સુરતમાં નિલેશ કુંભાણીને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનર લાગ્યા છે। પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ નિલેશ કુંભાણી લોકશાહીનો હત્યારો હોવાના પોસ્ટર લગાવ્યા। નિલેશ કુંભાણીએ મતદારો સાથે અન્યાય કર્યો હોવાનો પોસ્ટરમાં ઉલ્લેખ છે। સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપ ઉમેદવાર બિનહરીફ રીતે જીતી જતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને સુરતમાં કાર્યકર્તાઓએ હવે નિલેશ કુંભાણી ગદ્દાર છે તેવા પોસ્ટર લગાવ્યા છે। સુરતથી સંવાદદાતા શાહીસ આપણી સાથે જોડાયા છે। શાહીસ, ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે। લોકશાહી, લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા પોસ્ટર લાગ્યા છે। હજુ સુધી કોઈ ખબર સામે આવી છે? નિલેશ કુંભાણી આખરે ક્યાં છે? જી બિલકુલ, નિલેશ કુંભાણીનો ઠેર ઠેર વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા વરાછા વિસ્તારની અંદર વિરોધ કરવામાં આવ્યો છે। બેનરોની અંદર સ્પષ્ટપણે નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવ્યો છે। નિલેશ કુંભાણી વોન્ટેડ છે એવો પોસ્ટર વરાછા બ્રિજ પર લગાવવામાં આવ્યા છે। લોકશાહીના હત્યારાનો ગદ્દાર હોવાનું લખાણ લખવામાં આવ્યું છે। નિલેશ કુંભાણીએ મતદારો સાથે અન્યાય કર્યા હોવાનું પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ચૂંટણી નહીં થાય તો રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે દિનેશ કાછડિયા દ્વારા વરાછા બ્રિજ પર આ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે અને કોંગ્રેસ કાર્યકર્તાઓની અંદર પણ હવે રોષની લાગણી જોવા મળી રહી છે। જી જી, આભાર।